જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લાવ બટા વાર દઉં? ના બા, વારી નાખી છે આટલા હું તમ વારો લાઈને વાર દઉં? ના ના બા, ઓરાઈ ગયો હવે તો। બટા એકાદું કામ મને કરવા દેવાય। અરે બા, તમારે છે ને કાઈ કામ નત કરું, ખાલી શાંતિથી ખાઈને બેહો એટલે બસ। હા ઈ તો તું હારી છો બટા, મને ખાટલેથી પાટલેથી ખાટલે પણ હું છે હું થોડું કામ કરું તો મારું શરીર હારું રહે બટા। જો કાલ બહુ માથું દુખ્યું લે કા કોને ખબર હબાક આવતા તો એક કામ કરી લે। હા આજ મને હાંજે છે ને માથું હરખું ધોઈને ઘૂસ કાઢીને તેલ નાખ દેજે। હા તો કાઈ વાંધો નહીં, હાંજે તેલ નાખ દઈશ બા માથું ધોઈને। અને રાંધી નાખું? હું રાંધી નાખું? બા તમારે નથી રાંધવું, તમારે શેનું શાક ખાવાનું છે એ કહી દો ખાલી। મારે હરખવાની કઢી ખાવી છે। લે હરખવો તો લેવા જવો પડશે બા। વાંધો નહીં હું લઈ આવીશ, ચાલો બીજું વાડામાં જ છે। હા હું લઈ આવીશ બા, તમે ઉપાધિ કરો માં। હારું તો હું ગામ માટો મારી આવું? હા ભલે। તો ઈ કેતા જાવ રોટલા કરું રોટલી? રોટલો કરજે ચોરીને ખાવા થાય। આ ભલે હાલો તાણે આવી જાય જો બા। હા આમ બિચારા હો જાઓ, કામ કઈ ન કરે કાઈ નહીં, પણ આપણે યારે હારા રે ને એટલે બસ। ઓહો કોઈ આવતું નથી, બોલ આ મોડું થતું જાય છે, અડધી કલાક થઈ નથી સકડાવાળો આવતો કે નથી કોઈ હોંડાવાળો આવતો। હું એકલા આમ ડોકાશા તાણો છો? અરે રાજકોટ જાવું છે। કા? આ મોટી સોડીનો હાહરો ગાડામાંથી પડી ગયો ને તે કઈનું મણકું ભાંગી ગયું છે। તો બિસાડાને અધોગતિ ડોહી છે નહીં, ભાભો એકલો તો કોણ સેવા કરશે? હવે લગભગ મારો વેવાભાઈ નહીં જીવે। હારું તો છુટકારો થઈ જાય, નકર મારી જેમ દુખી થાય। અમારા જેવા એકલિયા ગઈઢા બહુ દુખી થાય। તને શું વરી દુખ છે? કે દુખ જ હોય ને, નાની ઉંમરમાં ધણી મરી ગયો, એકને એક છોકરાને પરણાવ્યો, વહુ કજાડી, બે વહુ હોય ને તો વારો ટારો થાય, બેમાંથી એક ભેગી પાર પડી, પણ એક ભેગું તો હેરાન જ થવાનું। લે બહુ તો તારે ડાય છે, ઘરે આવી તો બિસાડી પાણીનો કરસ્યો લઈને હામી દોડે છે। શેટેથી ડુંગર રળિયામનો લાગે, પાહે દાવ તો ખબર પડે કેટલો ખડખાબડીઓ છે। આ તો તમારે વહુ હારી એટલે તમને બધી વહુ હારી દેખાય, 5 દી રહ્યો તો ખબર પડે। એટલે તને હેરાન કરે છે? બાપા હેરાન ગતિનો પાર નથી રાજુભાઈ, આ તો તમે હંગે થગાશો એટલે તમને કહેવાય, બાકી ઘરની વાત કોઈને કરાય નહીં। 5 વાગ્યામાં ગોયદડા પલારે, મારાથી ગોયદડા ધોવાય ન ધોવાય, આ તો વહુની ભૂલ છે હો। શું કરવું હવે? દીકરાને નો કહેવાય, દીકરાને કહું તોય ઘરમાં ડખો થાય। હોડી વસે હો પારી થઈ, બીજું તારે તો કોઈને કહેવાય એવું નથી। આ તો દુખના દાડા દાંતેથી કાપવાની વાત છે। સાચી વાત છે, બીજું જિંદગી આખી તું તો દુખિયારી રહી હો। ભારતીયના મળેલા છે ને કોઈ દી ઠાઠડીએ નો ઠરે। આ તો પેટ છૂટી વાત મેં તને કરી। બોલે શું કે મારી વહુ ફૂટકે તો કેસમાં ભાઈ કઈસમાં એને નકર મારા દીકરાનું ઘર ભાંગી જાહે ને હું દુખી થાય। સાચી વાત છે, સાની રહી જા સમજો આટલો બધો તારી માથે તરાસ ગુજારે છે તોય તું ઘર જાલીને બેઠી છો ને, તારે ઘરની ઉપાધિ છે, બીજું હું કોઈને નહીં કહું અને ગામમાંય કોઈના મોઢે વાત નહીં કરું, બસ ભલે હા। અરે રે ડોહીની તો બિસાડીની અધોગતિ છે, ઓલી ભેગી થાય તો કેવું જોઈશે। લે રાજુ બાપા તમે? હા કેમ છે બટા? હારું છે, તમને કેમ છે? હા રહ્યા જો, શું કરો છો? આ લીંબુ તોડવા આવી છું, માર હાહુ ને હાંજે લીંબુ શરબત જોઈને પીવા એટલે। એ હાહુને છે ને લીંબુ શરબત નો પાવ તો કાઈ નહીં, પણ છે ને પેટમાં ઉકારા ઉભા ન કરો। તી કેમ રાજુ બાપા આજે આવું બોલો છો? હા બોલવું પડે, ઠપકો આવે ને એટલે બોલવું પડે। આમ જો તારો ઘરવાળો આવડો હતો ને એનો બાપ ગુજરી ગયો છે, તારી હાહુએ જિંદગી આખી ગામનો એઠવાડો સુધી છોકરાને મોટો કર્યો છે અને તમે આવું કરો છો? રાજુ બાપા
મારી હાહુને તો હું અથેરીમાં રાખું છું, એને કાઈ વાંધો નથી, કાઈ ઘટવા નથી દેતી મારી હાહુને. હા કાઈ ઘટવા નથી દેતી. ઓલીમાં બિચારીમાં સાંટો લોહી નથી સડતું. આ તો છે ને મને ખબર પડી ને કે તમે ડોહીને હેરાન કરો છો એટલે ઠપકો દેવા આવ્યો. બરોબર, હવે જિંદગીમાં આવી ભૂલ ન કરતા. પણ મારી હાહુને હું હેરાન કરું છું એવું તમને કોણે કીધું? એ આ ગામ છે ને, ગામની દીવાલ હોય ને એને કાન હોય. બરોબર, ગામમાં વાત થયા વગર રે નહીં અને બહુ સારું થવાની કોશિશ ન કરો. જેવા હોય એવા વર્તાઈ રહ્યો છો. લે જા, આ વાત તો મને હાવ ન સમજાણી. મારી હાહુને હું હેરાન કરું છું, આવું ગામમાં કોણ વાતું કરે છે? બીજું ભાભી ને કા ઓલી 1 વાગ્યાવાળી બસ આવી વઈ ગઈ કે હજી બાકી છે? ઓ એની વાટે બેઠી છું. ઓહો, આ વેલી આવી જાય તો સારું. કેમ ગામત્રે જાવું? ગામત્રે નથી જાવું, કોરાટે જાવું છે બાપા. કા? આ ઓલા ઝીણકા છોકરાની વહુના નથી ડખા હાલતા બધા ખાધા ખોરાકીના? હા, એ લપ હાલે તંદી ને તંદી, અમારે કોરાટે જાવું પડે. એવી બેઠકી છે વહુ. તમે એને બીજું ભાભી ભાગશાળી હો, તમારા છોકરાની વહુ બહુ સારી જઈડી. ઓ બાઈક સારી કા હે ના, બાઈક સારી બધું આમ છે. વહુ તો સારી હે, ગામમાં વખાણ થાય છે. તમને લાગે ગામને ક્યાં ભેગું રહેવું? ઈ હરપનો ભારો હું હાસવીને બેઠી ભાઈ. તારી વહુ તો હારી છે, કોરટ જ લાંબી કરી છે. આ તો હું સહન કરું, બાકી હું તમારી જેમ હામો અવાજ કરું તો હું તો જેલના હરિયા ગળતી હોઉં. ઓ એવી બધી માથા ભારે હે? અરે રાયતા થાર નત ખાવા દેતી તો હવારે 8:30 વાગ્યા મને કાઢી. આયા હું હામી મયરી રે, ખીપો ખોળાણો એમ ખોળાઈને બેઠી. ક્યાંક ગામમાં ક્યાંક મર એટલે ઘરમાં થોડીક વાર નિરાય, ઘરમાં ન ટકવા દેતી. મને એમ કે મારા છોકરાની વહુ ખરાબ છે. આ તો તમારા છોકરાની વહુ એમ જ છે. તો એટલે હું રિહાન ક્યાંય ગામત્રે ભાગો છો? બસની વાટ જોશું, બસ આવે તો પીલાઈને મરી જાવ પૈડા હેઠે. અરે એવા ધંધા નો કરાય. એના કરતા હેને કેસ કબાડા કરીને કાઢી મુકાય. આપણે કેમ મરવું જોઈએ? અરે કેસ તો કાલ કરી આવું. એક ને એક દીકરો ભાઈ એનું ઘર ભાંગી જાય એટલે મેં એવો વિચાર કર્યો ગમે એવી છે મારી આરે આડી આલે છોકરા રે વાંધો નથી ને એટલે છોકરાનું ઘર નો તૂટે એટલે સહન કરું. એમ થાય છે જીવ કાઢી નાખું. નથી, આપણે કાઈ જીવ નથી કાઢવો. તમે ઘરે જાવ. હાલો આપણે કાઈ મરવું નથી. અને આવું તો આઈલા રાખે. કેટલુંક સહન કરવું? કરો, થોડુંક સહન કરો, થાય એટલું સહન કરો. જીવના જઈશો અને તમે મરી જઈશો ને તો વહુ ને તો અહીં રેઢો પટ થઈ ગઈ છે. સમજી ગયા? રેઢો પટ જ કર દેવો છે ભાઈ. રોજ મરવા કરતા એક હારે મરી જાવ. ના, નથી મરવું. આપણે કાઈ મરવું નથી. ઘરે જાવ. હાલો તમે. હાલો એ છોકરો ભેગો થાય સમજાવીશું. આ ભાઈ પઈ ગયા લાગુ. કા આ તો ઘરનો જાણીને પેટ છૂટી વાત કરી છે. હા, પણ મારી વહુને છોકરાને કેતા નહીં ભાઈ. વહુને કેહો ને તો કા વઈ જાય હે ને કા મને દુખી કરશે વધારે. કાઈ વાંધો ના. હાલો હું નહીં કહું, બરોબર? બાકી ક્યાંય મરવાનો વિચાર ન કરતા. કોઈને નો કેતો. હા ભલે ન કહું, બસ ક્યાં વાત રહી. જાઓ. મને એમ કે મારા ઘરમાં એકમાં જ દુઃખ છે. આ તો બધે ગામમાં આમ જ ચાલે. તડકો એવો હે. હા વિપુલ કાકા. લે ખાવો બટા. હારું હારું હે. હા, ત્યાં કેમણા ઉપડા? આ જો ને કોરાટે ગયો તો. લે કોરટે તિનિયા હું? તમારે જેવી વહુ ભૂટકે તો પછી કોરાટના પગથિયા ચડાવે ને. ઈ કેમ એમ બોલો છો વિપુલ કાકા? એમ નો બોલે તો તમે બધી હરખી ગામમાં ભેગ્યું થઈ છો. મને હું કામ કહો છો બાપા? હું બધા જેવી થોડી હોય. એ તું આમ રાખ, આ મુઠ્ઠીમાં આમ રાખ. મને બધી ખબર છે. શું ખબર છે? ઓલી તારી હાવ ને હું તું જેમ આવે એમ બોલે છે? ઓલી બિચારી મરવા જાતી લે ઈ કે બસ હેઠે કસાઈને મરી જાવ. માણાના પેટની થાવ કઈક હાવ ને માની જેમ રાખો. જીવડા પડશે સ્ટીલ ના. પણ વિપુલ કાકા મારી હાહુ ને તો હું અથેરીમાં રાખું છું, એને હું કઈ ઘટવા નથી દેતી. મારી હાહુ મરવા જાય એવું તમને કોણે કીધું? તું અથેરીમાં રાખેસ હા, કે છૂટા હાંસીના ઘા કરેસ? મને બધી ખબર છે. આવી બધી ગામમાં મારી વાતો કરે છે કોણ ઈ નથી સમજાતો વિપુલ કાકા. હું ગામમાં રહું, સીમમાં નથી રહેતો. મને બધી ખબર હોય હો કેની વાતો ક્યાં થતી હોય ની. અને તમે તમારી રીતે રહ્યો અને તમારી હાઉને કાઈ ખરખા હાસવો.
અરે બાપા હું તો બહુ સાચું છું, આ મને સમજાતું નથી. ગામ મને આમ કેમ કહે છે? જાતી જિંદગીએ ડોસીને મરવું પડે. એ અક્કલ મઠ્ઠા જીવડા પડશે, મરી જાવ ક્યાંક. કોકના ઘર રેવા દ્યો ઉજાડોમાં. હાલી હું નીકળ્યા છો? મારી પાસે એટલો ટાઈમ નથી તમારી પાસે મગજમારી કરવાનો. લે જા. આજનો દી કઈ બાજુ હોય ભાઈ સમજાતું નથી. આખું ગામ મને જ વગોવે છે. લે કા બટા, નવા મકાન બનાવસ? ના ના વિજુમાં એક ઓયડી બનાવું છું. કોના હાટુ? મારી બા હાટુ. તારી માં તો ન્યા હુવે છે ને ઘરે ઓસરીમાં. હવે એમાં એવું છે ને વિજુમાં, ચોમાસું હોય તો વરસાદ આવે એની જણ આવે, અને શિયાળો હોય તો બાય ટાઈટ લાગે, આખી રાત ટાઈટ ના ઠરે. એટલે મેં એમની હાટુ આ ઓયડો બનાવ્યો છે. ભગવાન બધાને તારા જેવા દીકરા દે. દીકરો તો મારે હારો પણ વહુ ભટકાડી છે બટા. શું થયું? એમ નહીં વિજુમાં, કાલ તમારામાં સત્સંગમાં આવવાનું હતું. મારા બા કહેતા હતા કે વિજુ ડોહી કેમ ન આવી, તમે કેમ ન આવ્યા? હું આવે ભાઈ, હું આવે. કા ના ભાઈ કાલ તું ઉધારા કાઢ્યા, તું ઉધારા તું કર. પોતે તો ઢોલિયો ઢારીને પડી રહી, મજા નથી કરી. આખો દી મેં તું ઉધારા કર્યા. રાતે 12 વાગી ગયા, થાકી ગઈ. અને વાલા મુય 8 વાગ્યામાં બાયણા બંધ કરીને હુઈ જાય. છોકરો ની બે હું ઓસરીમાં ઠરું, ફાટલું ગોદડું. તે તારી માં હાટું ઓયડો બનાવ્યો ને મને તો વાલા મુય ગોદડું ફાટલું દે. કોઈને કહેવાતું નથી. તમારી હારે એને ધ્રુજારા કરાવ્યા? અરે આ તું જરા તો કાઈ નહીં ભાઈ. તો? પાયખાના મારી પાસે ધોવરાવે, બાપા એના લુગડાય મારે ધોવાના. છોકરો હોય ત્યાંથી ને હારી છોકરો કામે વઈ જાય ને ઉધડી લે. બાપા તમારી ઉપર તો દુઃખ છે હો વિજુમાં. કોને કહેવા દઉં? છોકરાને નો કહેવાય, વળી છોકરાને કહું ફટ બુહેટ કરે. તમે ઉપાધિ કરો માં. ઈ ભાભી મને મળશે ને હું એને સમજાવીશ મારી રીતે. એ ના ભાઈ ના, કેતો નહીં ભાઈ, કેતો નહીં. કેમ? એમાં એને કઈ તો ખબર પડે વિજુમાં. ઈ સમજે એમ નથી ભાઈ, ઈ સમજે એમ નથી. તું એને કહેવા જાય ને તો એને એમ થાય મારી હાવ હાંધા કર્યા. ભાઈ બટકું રોટલો જડે એ બંધ થઈ જાહે. ઉપાધિ કરો માં, નહીં કહું બસ. એને નહીં તું કોઈને નો કેતો ભાઈ. હા નહીં કહું. અને આમ જો મારી પાસે પૈસાની સગવડ થાય ને તમને હું ઓયડો બનાવી દઈશ બસ. ના ભાઈ તોય ના ભાઈ એમ કહે કે આને તને ઓયડો બનાવ્યો તે કઈ ખાંધા કર્યા. ટાઈટ કે તડકો જેવું છે હું બેઠી લઈ. કાંઈ વાંધો નહીં. ભગવાન બધાયને તારા જેવા દીકરા દે કે માં હાટુ ઓયડો બનાવ્યો. એલા એ ભાઈ હાલો ને ખાયો કે હાલો ને મારા બાપ. ક્યાં આઈ છે તડકાના? કા કાજલ ભાભી કેમ છે? હારું છે હો રવિભાઈ, તમને કેમ છે? આ રહ્યા જો. માર હાઉને ગોતવા નીકળ્યો. મેં કીધું જમવાનો ટાઈમ થઈ ગયો ને કે જડતા નથી. બોલો તમે કે જોયા? હા હવે તો તમે ગોતવા જ નીકળો ને. કેમ એમ બોલો છો? પેલા ઘરેથી કાઢી મૂકે અને પછી ગોતવા નીકળે મારા હાલ. અરે પણ રવિભાઈ આવી કેમ વાત કરો છો? બધી ખબર જ ગામનાઓને. આમ રાખો ને આમ રાખો ને, ખુલી ગઈ ને તો ખાખની થઈ જાય. પણ હું ગામનાને ખબર છે, મને કોક માંડીને વાત કરો તો મને ખબર પડે. તમે હું ધાયરી છે? તમે ઘરમાં આવીને વિજુમાના ઘરની દહીં નાખી દહીં. આવી બધી વાતો કોણ કરે છે ગામમાં? કોણે કીધું તમને? મારી વાત સાંભળો, ઈ ગઈઢું માણા હે. તમારી માં હોય તો તમે એને ધ્રુજારા કરાવો. હવે હું ક્યાં મારી હાહુને કાઈ કામ કરાવું છું? તું જરા તો બહુ આગી વાત છે. સમજાય કાઈક સમજાય. ગઈઢું માણા હે, આપણા ઘરનું માણા હે. ક્યારે ઉકલી જાય ને કોઈને નથી ખબર પડવાની. એવું ન બોલો રવિભાઈ, મારા આવું ભલે 100 વર્ષ જીવે મને કાઈ વાંધો નથી. આહા બહુ સારું થવાની જરૂર જ નથી. તમારું બસ હાલે ને તો તમે ટૂપો દઈને ડોહીને મારી નાખો એમ છો. જીવડા પરસે જીવડા, સમજી જવાય કાઈ. હવે તો ગામે હદ કરી છે હો. હવે ગામમાં મારી ખરાબ ખરાબ વાતો કોણ કરે છે? જે ગામના હામાં જડે છે મનમાં આવે એમ કહી જાય છે. આવડો છોકરો મને કહી ગયા છે તો. હા સંપા બોલસ ને રાઘવા કાકાને. હા ભાઈ આ સાવડાથી આ બેઠી જો. વહુના નામ જ લેવાનું બંધ કરી દો બાપા. અમુક વહુ તો ડોહ્યુંના ભાવ બગાડ્યા. આ મારે જો માથે કામ નાખી દીધું બાપા. કે ગામમાં ભાટકવા ગઈ છે ને કઈને ગઈ છે કે આવું તા કચરા પોતા કર નાખજે, વાહિદા કર નાખજે, ઠામણાના ઠોસરા ઉટકી નાખજે, હેઠવાડા આખા
આખા ઘરમાં ઉડાડીને ગઈ. પાછી વાલા મુઈ કઈને ગઈ છે કે ઇસ્ત્રી કરી નાખજે. બહુ દુઃખ દેશે બાપા. મને એમ થાય છે કે કા હરિદ્વાર વઈ જાવ, જમનાજીમાં ને ગંગાજીમાં નાઈ ન્યા ન્યા ડૂબકા મારીને તણાઈ જાવ અને ક્યાંક આશ્રમમાં વઈ જાવ છે. બહુ દુઃખી કરે છે. વાહ બા વાહ, ખરેખર આ દુનિયામાં કોઈ એવોર્ડ દેવાનું હોય ને તો મોટામાં મોટો એવોર્ડ તમને દેવો જોઈએ હો. મેં સપને નહોતું વિચાર્યું બા કે તમે મારી આટલી ખરાબ વાતો કરશો, ગામમાં મને વગાવશો. આજ મને મરવા જેવું થઈ ગયું. ગામમાં એક એક માણાએ મને ન કહેવાના વેણ કીધા. મને એમ હશે કે આવું કોણ કહેતું તું, પણ આજે મારા કાને સાંભળ્યું તો એ મને ખબર પડી કે આ તો તમે છો. તમે જ્યાં જ્યાં તમારા જેવી હાહુ હોય છે ને એની વહુ કોઈ દિવસ સમાજમાં શાંતિથી હરખે જિંદગી નહીં જીવી શકે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.